હકીકતમાં 4 પુરુષાર્થમાં ખરેખર જો પુરુષાર્થ હોય, અર્થસ્તુ મોક્ષ એવૈકો. 4 પુરુષાર્થમાં શ્રેષ્ઠ પુરુષાર્થ હોય તો કયો પુરુષાર્થ? મોક્ષ જ. ધર્મસ્તસ્ય જ કારણમ. મોક્ષ સાધ્ય છે, ધર્મ સાધન છે. એવી રીતના સંસારના 2 પુરુષાર્થ બતાવ્યા, અર્થ અને કામ. એમાં તમારા માટે જેમ કામ સાધ્ય છે અને અર્થ સાધન છે. બજારમાંથી કોઈ વસ્તુ લાવવી છે, રૂપિયા વગર મળે છે, તો અર્થ શું થયું? સાધન. અને એનાથી તમારા ઘર માટે તમે જે જે વસ્તુઓ લાવ્યા એ કામ કહેવાય. એ શું થઈ ગયું? સાધ્ય. સંસારમાં કામ સાધ્ય છે, અર્થ સાધન છે. ધર્મના ક્ષેત્રની અંદર મોક્ષ સાધ્ય છે, ધર્મ સાધન છે. ફરીથી પરમાત્મા કહે છે, ધર્મ અને મોક્ષની વાત પછી કરો, પેલા અર્થ અને કામ આ સંસારમાં છોડવા યોગ્ય છે એટલું તમારા જીવનમાં ફિટ કરી દો. મારે સાહેબ અમારાથી દીક્ષા તો નહીં લઈ શકાય, તો સંસારમાં રહીએ તો અર્થ અને કામ તો ભોગવવા તો પડે જ ને. ઓકે, હું તમને પૂછું, તમે બીમાર પડો અને તમને હોસ્પિટલમાં લઈ જાય, બરાબર? મુંબઈમાં છો તો લીલાવતી, બ્રિજકેન્ડી, બોમ્બે હોસ્પિટલ, આવી બધી હોસ્પિટલોની અંદર લઈ જાય. અને તમે અમદાવાદમાં છો, શેલ્બી, સ્ટર્લિંગ, આવી બધી હોસ્પિટલોમાં લઈ જાય. તમે જરા શ્રીમંત છો, તમને આઈસીયુમાં લઈ ગયા, ફૂલ એસી છે, 4 નર્સ છે, વોર્ડબોય છે, એક ડોક્ટર છે. જ્યારે જે વસ્તુ તમને જોઈએ ખડે પગે તમારી પાસે આવે છે. આવી સેવા કદાચ તમારા ઘરમાં પણ નથી થતી. છતાં હું તમને પૂછું, હોસ્પિટલમાં ક્યાં સુધી રહ્યો પ્રકાશભાઈ? અઠવાડિયું પણ રહ્યો? જો 4 દાડામાં છૂટી મળતી હોય તો ના. તમે એમ કહો કે જ્યાં સુધી સાજા ન થઈએ ત્યાં સુધી હોસ્પિટલમાં રહીએ. જેવા સાજા થઈએ, આવી 5 સ્ટાર ટ્રીટમેન્ટ મળતી હોય તો એને પણ લાત મારીને અમે ક્યાં જઈએ? ઘરે ગયા પછી કદાચ એસી નહીં, પંખાના પણ ધાંધિયા છે. લિફ્ટ બંધ છે, તમારે ચડીને જવું પડે છે. હોસ્પિટલમાં લિફ્ટ છે, 9મા માળે તમારો કમરો છે. હોસ્પિટલમાં બધી અનુકૂળતા છે, જે માગો તે મળે છે. એ 4 દિવસ હોસ્પિટલમાં, 6 દિવસ કે 8 દિવસ રહ્યા અને પછી જયારે ઘરે જાઓ, સાચું બોલો, ઘરેથી હોસ્પિટલ જતી વખતે આનંદ હતો કે હોસ્પિટલથી ઘરે જતી વખતે આનંદ છે? હોસ્પિટલથી ઘરે જાઓ છો ત્યારે. અને 5 સ્ટાર ટ્રીટમેન્ટ ઘરે વધારે છે કે હોસ્પિટલમાં છે? હોસ્પિટલમાં છે. છતાં એને છોડી ઘરે જવામાં આનંદ છે. ડિટ્ટો એ જ રીતના તમારો સંસારને તમારે હોસ્પિટલ સમજવાનું છે. હોસ્પિટલમાં માણસ ક્યાં સુધી? દવાખાનામાં માણસ ક્યાં સુધી? જ્યાં સુધી આરોગ્ય ન મળે ત્યાં સુધી. જ્યાં સુધી આ સંસારના ભોગાવલી કર્મ તમારા ખપ્યા નથી, જ્યાં સુધી તમને આ સંસાર ઉપર વૈરાગ્ય ભાવ નથી થયો, ત્યાં સુધી તમારે તમારા સંસારની અંદર રહેવાનું. ચાહે વીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોય, પણ તમને લાગે હવે આ સંસારમાં મારે રહેવાની જરૂર નથી, એ જ દિવસે લાત મારી અને તમે ચારિત્રના માર્ગે ચાલ્યા આવ્યા કે નતા આવ્યા? શાલીભદ્ર, શું કમી હતી એના સંસારમાં? કેટલા માળની હવેલી હતી? 7 માળ. કેટલી પેટીઓ ઉતરતી હતી? 99. કેટલી પત્નીઓ હતી? 32. આ આંકડામાં તો તમે માસ્ટર્સ, ઇકોનોમીમાં તો તમે માસ્ટર્સ. 7 માળની હવેલી હોય, 32 પત્નીઓ હોય અને 99 પેટીઓ જેને ઉતરતી હોય, એ જ વ્યક્તિને ખાલી એક દિવસ માએ કીધું, બેટા શ્રેણી કાઢ્યા છે, આવો નીચે. અરે આવ્યા છે તો નાખો એને વખારમાં. જેને પોતાના દેશનો રાજાનું નામ નથી ખબર. આપણને તો મહારાષ્ટ્રનો કોણ મુખ્યપ્રધાન બનવાનો છે એ અત્યારથી ખબર પડવા માંડી છે. એક ભાઈને પૂછ્યું, તું આવ્યો તો તારા પપ્પા કેમ નતા આવ્યા? પપ્પા સવારથી કાલે ટીવીની સામે બેસી ગયા. હા. જાણે નરેન્દ્ર મોદીએ એ જવાબદારી એને એકલાને જ અહીંયા સોંપી દીધી લાગે છે. સટ્ટાઓ રમશે. કોની સાથે હવે ગઠબંધન થશે? શિવસેના સાથે કે શરદ પવાર સાથે? કોની સાથે કરશે? પૂછતો નથી. આ તો તમે હું વિચારો છો એ કહું છું. પાછા ઓપિનિયન પોલ ખોલવા માંડશે અહીંયા ને અહીંયા જ. વિચાર કરો, એ શાલીભદ્રની રિદ્ધિ કેવી હશે? મગજ સમ્રાટ સૈનિકનું નામ જેને નથી ખબર. માં કે છે તો કે છે, નાખે ને વખારની અંદર. કોઈ દાડો પૂછતી નથી ને આજે મને શેની પૂછે? કેટલી અનુકૂળતા છે ખબર છે? પાણી માગે તો દૂધ હાજર થાય છે. સુવા જાય ત્યારે પત્નીઓએ પાથરેલી ગુલાબની કળીઓ
એમાંની એક કળી નીચેની બદલે ઉપર આવી જાય ને તો સવારે તો પીઠ પાછળ લાલ ચકામો થઈ જાય. કમળની પાંદડીઓ ઉપર સુનારી વ્યક્તિને પણ જો પાછળ લાલ ચકામો થઈ જાય, વિચાર કરો કમળની પાંદડી કરતા પણ કેટલું સુકુમાર એનું શરીર હશે. અનુકૂળતા તો જુએ નહીં. એનું આદેય નામ કર્મ, એનું સૌભાગ્ય નામ કર્મ, અને યશ નામ કર્મ તો જુઓ. એને ક્યારેક કામ પડે. તમે મોબાઈલ રાખ્યા છે, તમે કેટલા મોબાઈલ રાખ્યા છે પટેલ? એક. બહુ રિલાયન્સ ટુ રિલાયન્સ ફ્રી 2. હે, કોઈ નવી સ્કીમ શોધાણી વોડાફોન કે હચ 3. બહુ તો જેટલા ખિસ્સા હશે એટલા ફોન. ઓકે, વોટ્સએપ નો અલગ નંબર છે 4. આથી વધારે ફોન કોઈના ખિસ્સામાંથી મળશે? શાલીની જેટલી પત્નીઓ હતી, એક પત્ની એક મોબાઈલનું કામ કરે છે. તમને કોકનો મેસેજ આવે તો તમારું એક જ મોબાઈલની ઘંટી રણકે. સારી એક અવાજ કરે એટલે 32 ની ઘંટીઓ રણકવા માંડે. એકને બોલાવે ને, એકને. અને એ સાંભળે છે, એનું નામ જે હોય તે એકનું નામ બોલાવે અને 32 સાલીની સામે હાથ જોડીને ઊભી રહી જાય. બોલો સ્વામીનાથ, શું કામ છે? એકને બોલાવે, સામે 32 ગોઠવાય જાય. મેં આ વાત એક જગ્યાએ કરી, મને કહે અમે 32 વાર બોલાવીએ તો ઓલી એક આવતી નથી અમારું સાંભળવા. તમારા પુણ્ય પરવારેલા છે, અને છતાંય તમારા સંસારના અર્થ અને કામ તમારાથી છૂટતા નથી. યાદ રાખજો, શાસ્ત્ર લખે છે અર્થ મળે તો પણ નુકસાનકારી છે, અને ન મળે તો પણ નુકસાનકારી છે. આયે દુઃખમ વ્યય દુઃખમ દિગર્થમ દુઃખ ભાજનમ. એ આવે તોય દુઃખ, એ જાય તો દુઃખ, અને રહે તો પણ દુઃખ. આવે તો દુઃખ એટલે અભિમાન કરાવે છે, જાય તો દુઃખ એટલે અર્થ ધ્યાન કરાવે છે, બરાબર ને? અને રહે તો રાગ કરાવે. મારી પાસે આટલા, મારી પાસે આટલા. આ અર્થ. અને જે અર્થ સાધન રાગ કરાવતું હોય તો એ સાધન દ્વારા જે સાધ્ય લાવો છો, સંસારના કામના સાધનો લાવો છો, એ આવ્યા પછી તો કેટલો રાગ થાય છે. એક ગાડીને ઘસરકો ન પડી જાય એની તો કેટલી કાળજી રખાય છે.